આજે તારીખ 13/8/2014 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કિંગ નહીં પણ કિંગ મેકરની ભૂમિકાનો પાત્ર ભજવતા ડોક્ટર ગિરીશ ભીમાણી। રાજકોટમાં આજે કચ્છી મહેશ્વરી મેઘવાડ સમાજના સમૂહ લગ્નનું આયોજન। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે સિન્ડિકેટની બેઠક મળે તે પહેલા વિદ્યાર્થીઓએ ભારે હંગામો કર્યો। ગોંડલમાં 10 વર્ષથી લોકોની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કિંગ નહીં પણ કિંગની ભૂમિકાનું પાત્ર ભજવતા ડોક્ટર ગિરીશ ભીમાણી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કિંગ નહીં પણ કિંગ મેકરની ભૂમિકાનું પાત્ર ભજવતા ડોક્ટર ગિરીશ ભીમાણીને આજે વિદ્યાર્થીઓએ બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। ગઈકાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પડાવ નાખવા છતાં કોઈ પણ સત્તાધીશો વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવા તો ઠીક છે, વિદ્યાર્થીઓના વહારે ન આવતા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સાયન્સના વિદ્યાર્થીઓ, એનએસયુઆઈ અને એબીવીપીના વિદ્યાર્થીઓનો પીતો જતા ડોક્ટર ગિરીશ ભીમાણીને પહેલા તો ઘેરાવ કર્યો, બાદમાં ધક્કે ચડાવ્યા હતા અને બાદમાં વિદ્યાર્થીઓએ હળવો મેથી પાક પણ ચખાડ્યો હતો। જોકે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કિંગ એટલે કે ડોક્ટર મહેન્દ્ર પાડલિયા અને કિંગ મેકરની ભૂમિકામાં રહેલ ગિરીશ ભીમાણીને વિદ્યાર્થીઓએ ઘેરી લેતા બંને ડરી ગયા હતા। જોકે પોલીસ ન હોત તો બંને મહાનુભાવોના શું હાલ થાત તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે। રાજકોટમાં આજે કચ્છી મહેશ્વરી મેઘવાડ સમાજના સમૂહ લગ્નનું આયોજન। ભારત અને પાકિસ્તાન આ બે નામ લેતાની સાથે જ સમગ્ર વિશ્વમાં દુશ્મનો દેશ છે તેવો ભાવ પ્રગટ થાય છે। આઝાદી બાદ બંને દેશો જુદા થયા ત્યારથી જ એકબીજાના દુશ્મનો થયા છે। કાશ્મીરનો મુદ્દો હોય કે સરહદનો મુદ્દો હોય કે ભારત અને પાકિસ્તાનની મેચનો મુદ્દો હોય, કોઈને કોઈ કારણોસર બંને દેશો વચ્ચે દરરોજ સંબંધો ખાટા થતા જાય છે। ભારત અને પાકિસ્તાન ભલે અલગ થયા પણ બંને દેશમાં એવા અનેક સમાજ રહે છે કે તેમની વચ્ચે આજે પણ દીકરા દીકરીઓની આપલે થાય છે। આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું છે। આજે રાજકોટમાં ભારતના દુલ્હા અને પાકિસ્તાનની દુલ્હનના લગ્ન થયા હતા। 5 કપલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। દેશમાં સૌથી વધારે મહેશ્વરી મેઘવાડ સમાજ કચ્છમાં રહે છે। કચ્છ સહિત ગુજરાતમાં અન્ય જિલ્લામાં પણ રાજકોટમાં પણ મોટા પ્રમાણમાં મહેશ્વરી સમાજ રહે છે। આજે મહેશ્વરી મેઘવાડ સમાજના રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નમાં કુલ 6 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા, જેમાંથી 5 યુગલોમાં નવાઈની વાત જોવા મળી હતી। નવાઈની વાત એ છે કે 5 યુગલોમાં 5 દીકરીઓ પાકિસ્તાની મહેશ્વરી સમાજની છે તો 5 યુવકો ગુજરાતના જુદા જુદા જિલ્લાના છે। આજે પણ ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારતમાં સગાવાલાઓની કાયમી અવરજવર રહે છે। જોકે આ લોકોને અહીંથી જવામાં અને ત્યાંના લોકોને ત્યાંથી ભારત આવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આજે પણ પાકિસ્તાનમાં મોટાભાગના હિન્દુ સમાજ રહે છે, જેના પર પાકિસ્તાનીઓ દ્વારા જુલમ કરવામાં આવે છે, જેમાં મોટાભાગે સરકાર કંઈક કરવું જોઈએ તેવી માંગ વર્ષોથી મહેશ્વરી સમાજની રહી છે। આવતીકાલે પાકિસ્તાનનો સ્વાતંત્ર્ય દિન છે અને પરમ દિવસે આપણો સ્વાતંત્ર્ય દિવસ છે। વર્ષોથી બંને દેશોની સરહદો સળગી રહી છે। બંને દેશના નેતાઓ પણ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે। વારંવાર સરહદ પર સૈનિકોના માથા વઢાય છે। ત્યારે આજે પણ બંને દેશોના એવા અનેક લોકો છે જે આજના સમયમાં પણ જન્મ જન્મના અતૂટ નાતાથી બંધાયેલા છે। આ સમાજના લોકો બંને દેશોના લોકો અને નેતાઓને લગ્ન પરથી ઘણું બધું કહી જાય છે। થોડા સાઈડ ના ભૈયા લાગો લાગો નહીં લાગો એ કમાઓ ભાઈ
હું રહેવાસી અમદાવાદથી છું. મારે આજે મેરેજ થયા પાકિસ્તાનની છોકરી જોડે, જે અત્યારે હાલમાં રહેતા કરાચી. અને હું બહુ ખુશ છું કે આપણે હિન્દુસ્તાનમાં આ ભાઈચારા રીતે જે આપણે આ સમૂહ લગ્ન કર્યા અને બધા આવે છે તેના પ્રત્યે. मैं पाकिस्तान से आई हूँ. आज मैरिज हुई है अहमदाबाद लड़के से. मुझे बहुत अच्छा लग रहा है और हिंदुस्तान और पाकिस्तान में कोई फर्क नहीं है. વર્ષો પહેલાના સંબંધ વિશે તો હું એટલું જ કહીશ કે પહેલે જે સંબંધ હતા સારા હતા અને પછી જે વચ્ચે બગડ્યા એના પછી આ સરકાર આવી તે પછી પાછા સંબંધ સારા થયા છે અને હું કહું છું આવા જ સંબંધ રહે એ અમારી અપેક્ષા છે. અને બહુ જ તકલીફ પડી કે ત્યાં અમારા લોકો ઉપર, હિન્દુ લોકો ઉપર, અમારા ભાઈઓ ઉપર પાકિસ્તાનની અંદર હિંસક હુમલાઓ થયા. અમારા મંદિરો તોડી પાડવામાં આવ્યા, અમને બાકાયદે ટોર્ચર કરવામાં આવ્યા, જે અત્યંત ગંભીર અને નોંધ લેવા પાત્ર આ બાબત છે. સરહદ ઉપર થઈ રહ્યું છે એનું એક આ સમૂહ લગ્ન દ્વારા શાંતિનું પ્રતીક છે, જેમાં 4 યુવા યુવતીઓ છે તે પાકિસ્તાનથી જોડાણા છે અને જેનું હિન્દુ રીતિ રિવાજ મુજબ સમૂહ લગ્નનું આયોજન કરી અને આ સમૂહ લગ્નની પૂર્ણાહુતિ કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે સિન્ડિકેટની બેઠક મળે તે પહેલા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે સિન્ડિકેટની બેઠક મળે તે પહેલા વિદ્યાર્થીઓએ ભારે હંગામો કર્યો હતો. નવાઈની વાત એ છે કે આજે મળેલી સિન્ડિકેટની બેઠકમાં પ્રથમવાર એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. સાથે સાથે કુલપતિ સિન્ડિકેટમાં જાય તે પહેલા જ કુલપતિ મહેન્દ્ર પાડલિયાનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. જોકે એક સમયે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પણ વિદ્યાર્થીઓથી ઘેરાઈને ડરી ગયા હતા. જોકે બાદમાં પોલીસ આવી જતા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થોડી ઝપાઝપી પણ થઈ હતી. જામનગરની ડીકેવી સાયન્સ કોલેજમાં બીએસસીની સીટોના વધારાને લઈને વિદ્યાર્થીઓએ ગઈકાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પટાંગણમાં પડાવ નાખ્યા છે. આજે મળેલી સિન્ડિકેટની બેઠકમાં કોલેજની સીટો વધારવી કે નહીં તે મામલે નિર્ણય કરવામાં આવશે. છે ને અત્યારે સિન્ડિકેટ સભ્યો બધા ચિંતિત છે. સિન્ડિકેટ અમારી શરૂ થાય એ પહેલાં વિદ્યાર્થી કાર્યકર્તાઓ અંદર આવી ગયા ઓફિસમાં, એટલે અમે મિટિંગ શરૂ સમયસર કરી ન શક્યા. હવે મિટિંગની અંદર વિદ્યાર્થીના હિતમાં બધા જ સિન્ડિકેટ સભ્યો અને યુનિવર્સિટી ચિંતા કરે છે અને વિદ્યાર્થીના હિતમાં શ્રેષ્ઠ નિર્ણય કરવા માટે અમે નિર્ણય કરીશું. અને બીજું કે રાજ્ય સરકાર ગઈકાલે જ મેં ઇન્ટેક વધારવા માટે અથવા તો નવો વર્ગ વધારવા માટે રજૂઆત કરેલી છે અને અત્યારે પણ ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી સાથે મારા ફોનમાં વાત ચાલુ હતી, પણ વિદ્યાર્થીઓ અંદર આવી ગયા એટલે વાત પૂર્ણ થઈ શકી નથી. પણ અમે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય કરશું, આની મારી સ્પષ્ટ ખાતરી છે. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. જન્માષ્ટમીના તહેવારોનો ભવ્ય મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. ચાલો રિયલ જન્માષ્ટમી મેળામાં. ચાલો રિયલ જન્માષ્ટમી મેળામાં, જ્યાં આપના પરિવાર અને મિત્ર મંડળ સાથેનો આનંદ માણવાનો મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. રાજકોટને આંગણે એટલે રેન્જર, નાવ, ઓક્ટોપસ, ટાવર, ફજત અને ચકરડીનો આનંદ તો ખરો જ. તારીખ 14/8/2014 થી તારીખ 10/9/2014 સુધી નાના મહુવા ચોકડી પાસે 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. જન્માષ્ટમીના તહેવારોનો ભવ્ય મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર.
ગોંડલમાં છેલ્લા 10 વર્ષથી સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબોને ઝડપી લેવાની જિલ્લા પોલીસે ફરી ઝુંબેશ શરૂ કરી છે. સાપર વેરાવળમાંથી સોમવારે જ પોલીસે બોગસ તબીબને પકડી પાડ્યો હતો. ત્યાં આજે મંગળવારે ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર રામજી મંદિર સામે બે રોકટોક દવાખાનું ચલાવતો વધુ એક મુન્નાભાઈ એમબીબીએસને જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી લીધો છે. ગોંડલના ગીતાનગરમાં રહેતા અને વોરાકોટડા રોડ પર દવાખાનું ધરાવતા વિનુ સવજીભાઈ સોલંકી નામના શખ્સને ત્યાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં વિનુ સોલંકી વગર ડિગ્રીએ તેની પાસે આવતા દર્દીને દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં પકડાયેલા વિનુ સોલંકી ધોરણ 9 પાસ છે. તે અગાઉ ગોંડલમાં હેરડ્રેસરની દુકાન ચલાવતો હતો અને છેલ્લા 10 વર્ષથી તે વગર ડિગ્રીએ દવાખાનું ખોલી ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે વિનુ સોલંકીની ધરપકડ કરી તેના દવાખાનામાંથી દવાનો જથ્થો તેમજ રોકડ રૂપિયા કબજે કર્યા છે. કેવું રહ્યું છે જમવું શું આમાં તમે કેવા કેવા દર્દીને સારવાર આપો છો? પાટા પીંડી કરવાના કેટલા ટાઈમથી કરો છો? આ 8-9 વર્ષથી. આ તમારું દવાખાનું કઈ જગ્યાએ આવ્યું? તમને એવું નથી લાગતું કે હું આ ખોટું પ્રેક્ટિસ કરું છું? પછીની વાત છે ને, હવે તો પછી ઘરે સેવા આપજો. પાટા પીંડી ખાલી દવાખાના જેતપુરના નવાગઢ વિસ્તારના આશરે 300 જેટલા મુસ્લિમો દ્વારા મૌન રેલી. જેતપુરના નવાગઢ વિસ્તારના આશરે 300 જેટલા મુસ્લિમો દ્વારા નવાગઢ વિસ્તારથી એક મૌન રેલી કાઢી જૂનાગઢ રોડ પર આવેલ મામલતદાર કચેરીએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને માંગ કરી હતી. થોડા દિવસ પૂર્વે મહુવા તાલુકાના કડસર ગામના મેહુલ વાડાકી નામના યુવાને મુસ્લિમોની લાગણી દુભાય તેવું લખાણ ફેસબુક પર લખ્યું હતું, જેથી નવાગઢના મુસ્લિમો દ્વારા આ લખાણને વખોડીને આવું લખાણ કરનારને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી. આ 3 કે 4 દિવસ પહેલા મહુવા તાલુકાના કરસડ ગામના રહીશ મેહુલ વાલાકીએ અમારા પૈગંબરની શાનની અંદર અને મા ઈશા સિદ્દીકા રદિયલ્લાહુ તાઆલાની બારામાં ગુસ્તાખી કરેલ છે. એના અનુસંધાનની અંદર અમે જેતપુર અને નવાગઢના મુસ્લિમો मामलतदार साहब ने आवेदन पत्र आपेल है. ये जो महुआ के अंदर जिस शख्स ने हमारे पंजतन पाक के बारे में और माँ फातिमा सलामुल्लाह अलैहा और अल्लाह रब्बुल इज्जत के बारे में जो गुस्ताखी की है, तो आज हम ये नवागढ़ और जयपुर के लोग हजारों की संख्या और तादाद में श्री मामलतदार को ये आवेदन पत्र देने के लिए आए हैं कि उस शख्स की धरपकड़ हो और उसे सिर्फ इतना कहा जाए कि दोबारा इस तरह की गुस्ताखी न करे और तमाम लोगों को, तमाम हिंदुस्तान के वासियों को ये पैगाम दिया जाए कि कभी भी कोई भी शख्स
न हिंदू मुसलमान के बारे में कोई गुस्ताखी करे, न मुसलमान हिंदू के बारे में कोई गुस्ताखी करे, क्योंकि हमारे नबी ने जो पैगाम दिया है वो अमन और शांति का पैगाम है। मारामारी का पैगाम हमारे नबी ने हमें नहीं दिया है। तो हमारा सिर्फ श्री सरकार से इतना ही कहना है कि उस शख्स को, उस लड़के को और तमाम हिंदुस्तान के वासियों को बस एक पैगाम मिल जाए कि आइंदा कभी भी कोई भी शख्स किसी भी धर्म के विरुद्ध न कहे। રાજકોટના નાના મોવા ચોકડી ખાતે કાલથી રિયલ મેળાનો પ્રારંભ। શહેરના નાના મોવા ચોક સિલ્વર હાઇટ્સ સામે 150 ફૂટ રિંગ રોડ ખાતે આવતીકાલથી રિયલ મેળાનો રંગારંભ પ્રારંભ થઈ રહ્યો છે। 12 સપ્ટેમ્બર સુધી યોજાયેલ આ મેળા અંગે પત્રકાર પરિષદમાં વિગતો વર્ણવતા આયોજકો ઉપાસના ગ્રુપના દશરથભાઈ વાળા અને મનોજભાઈ પટેલે જણાવ્યું હતું, ગત વર્ષે અમારા પ્રથમ આયોજનને મળેલ સફળતાથી પ્રેરાઈને અમોએ આ દ્વિતીય વર્ષે પણ મેળાનું આયોજન કરેલ છે। ગયા વખતે કંઈ પણ ખામી ધ્યાનમાં આવેલ તેને સુધારી લોકોને વધુને વધુ મનોરંજન માણવા મળે અને કોઈ જાતની મુશ્કેલી ન પડે તે માટે આગવું આયોજન ઘડી કાઢવામાં આવે છે। લોકોની સુરક્ષા માટે એન્ટ્રી ગેટ પર જ મેટલ ડિટેક્ટથી તપાસ ઉપરાંત સીસીટીવી કેમેરાની ગોઠવણ કરવામાં આવી છે। વરસાદથી કાદવ કીચડથી પરેશાન ન કરે તે માટે મેટલથી માર્ગો મઢવામાં આવ્યા છે। વિશાળ મેદાનમાં રમકડા અને કન્ઝ્યુમરના 200 થી વધુ સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે। આ ઉપરાંત ખાણીપીણી અને આઈસ્ક્રીમના સ્ટોલની અલાયદી વ્યવસ્થા કરાઈ છે। વિવિધ રાઇડ્સમાં ટ્રેકિંગ કાર, ઝૂલો, બ્રેક ડાન્સ, ટોરાટોરા, ઓક્ટોપસ, નાવ, રેન્જર, ટાવર સહિતનો સમાવેશ કરાયો છે। આ ઉપરાંત બાળકો માટેની વિશેષ રાઇડ્સ તો ખરી જ, એન્ટ્રી ગેટને પણ મોહક બનાવવામાં આવ્યો છે। રિયલ મેળાનું ખાસ આકર્ષણ કહી શકાય તેમાં ઓક્ટોપસ તેમજ વિશાળ જગ્યામાં ખાસ તૈયાર કરવામાં આવેલ બાબા અમરનાથની ગુફા છે। લોકોને રીતસર અમરનાથ યાત્રાએ આવ્યા હોય તેવી અનુભૂતિ અહીં કરાવશે। ફોર ઉત્સવ રાખેલો છે અને એમાં આપણે એક વૈષ્ણવોની સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન પૂરેપૂરો એક આખો દિવસ આપણે બેન આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજકોટ રિયલ મેળાની અંદર અને અમે ગયા વર્ષે અમને સફળતા મેળવી છે અને પબ્લિકનો સહકાર મળ્યો છે। આ વખતે અમને પણ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને ઘણી સારી નવી રાઇડ્સો અમે લઈ આવ્યા છીએ અને રાજકોટની જનતા માટે અને ખાસ કરીને તો બાબા અમરનાથની જે અમે જે બનાવેલ છે એની ગુફા છે જોવાલાયક છે અને સારી એવી છે અને કાર ટ્રેકિંગ કારનું છે અને નવી આઇટમો ઘણી આ વખતે અમે લાવ્યા છીએ। ગયા વખતે કરતાં પણ આ વખતે અતિ મેળો 14 તારીખથી ચાલુ થાય છે અને 10 તારીખ સપ્ટેમ્બર પૂરું થાય છે। 12 સપ્ટેમ્બર ટાઈમ સવારે 9 થી તો રાતના 11:30 લગી અને બાકીના જે તહેવાર મુજબ 9 થી રાતના 12 લગી કન્ટિન્યુ ચાલુ હોય છે। બાકીના દિવસોમાં સાંજે 4 થી રાતને 11:30 લગી। ગયા વર્ષની જે અમને ભવ્ય સફળતા મળી હતી તે બદલ અમે બીજી વાર આ સુંદર મજાનું સાંસ્કૃતિક મેળાનું આયોજન કરેલું છે। આ મેળાની અંદર જે ગયા વખતે જે લોકોની રિક્વાયરમેન્ટ હતી, જે રાઇડ્સો જે નહોતી અને લોકોને કંઈક નવું મળે તે માટે અમે અનેક અને ઘણી બધી રાઇડ્સો મૂકી છે, જેથી પબ્લિકને પણ અંદર આવ્યા પછી મજા આવે। જે સુંદર મજાનું આયોજન કરીએ છીએ એમાં પબ્લિકને મજા આવશે તો જ અમારું કોઈ સારું એવું નામ નીકળશે અને એમને કહેશે કે ભાઈ બીજા લોકોને ભાઈ એ મેળામાં જાઓ, બધું સારું છે। ઘણી બધી એટલે ગયા વખતે આપણી પાસે 13 રાઇડ્સ હતી, એની જગ્યાએ આપણે આ વખતે 21 રાઇડ્સ લગાવી છે જે નહોતી ગયા વર્ષે। એવી ઘણી બધી રાઇડ્સો છે જે રાઇડ્સો બધી છે। આપણો ટાઈમ છે એ સાંજે 4 થી 12 છે। તહેવારોના દિવસોમાં ફૂલ ટાઈમ આખો દિવસ ચાલુ રહેશે અને 14 કાલે આપણે ભવ્ય ઓપનિંગ કરીશું। ઓપનિંગ 14 તારીખ છે અને 14 ઓગસ્ટથી 12 સપ્ટેમ્બર સુધી આપણો મેળો રહેશે। કેટલા સ્ટોલ રખાયા છે? આપણે મેળાની અંદર કન્ઝ્યુમર
ગિફ્ટ આર્ટિકલના સ્ટોલો છે એ 200 સ્ટોલોની સંખ્યા છે અને આઈસ્ક્રીમ અને અવનવી ખાણીપીણીના પણ સ્ટોલો છે. રાત્રિ દરમિયાન કોઈ કાર્યક્રમ? સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે ઘણા બધા છે, જેમાં અત્યારે અમે એક જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ તેમજ વૈષ્ણવોની ઝાંકી, શ્રીનાથજીની ઝાંકી એ કરવા માંગીએ છીએ અને મટકી ફોડનો પણ સારો અને ભવ્ય પ્રોગ્રામ છે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કિંગ નહીં પણ કિંગ મેકરની ભૂમિકાનો પાત્ર ભજવતા ડોક્ટર ગિરીશ ઉમાણી. રાજકોટમાં આજે કચ્છી મહેશ્વરી મેઘવાડ સમાજના સમૂહ લગ્નનું આયોજન. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે સિન્ડિકેટની બેઠક મળે તે પહેલા વિદ્યાર્થીઓએ ભારે હંગામો કર્યો. ગોંડલમાં 10 વર્ષથી લોકોની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.